શું તમે જાણો છો કે કેટલી રીતે આપણે વાવણી કરી શકીએ છીએ? તો ખેડૂત મિત્રો, આપણે અલગ અલગ પાક માટે અલગ અલગ રીતે આપણે વાવણી કરતા હોઈએ છીએ. તો આજે આપણે વાત કરીશું કે અલગ અલગ પદ્ધતિઓ કઈ છે કે જેના દ્વારા તમે તમારા પાકને સારું ઉત્પાદન મેળવી શકો અને એ પદ્ધતિથી તમે સારી વાવણી કરી શકો. તો બન્યા રહેજો વિડીયોની અંદર. આપણે વાત કરીએ આગળ. તો આપણે પહેલી જ વાત કરવી છે કે બ્રોડકાસ્ટિંગ, એટલે કે જે આપણા બાપ દાદા વખતથી જે જૂની પદ્ધતિ ચાલતી આવે છે એ પદ્ધતિની આપણે પહેલી જ વાત કરવી છે. તો આ પદ્ધતિ જે છે તે એવા પાકો માટે અનુકૂળ છે કે જે નજીકમાં વાવતા હોય અને જેમને કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારની જરૂર હોતી નથી. તો એવા પ્રકારના પાકો છે જેની અંદર ખૂબ જ સારી રીતે તમે ઉત્પાદન મેળવી શકો છો. તેમજ તમારે એવા પાકો કે જેની અંદર તમારે અંદર જે આંતરખેડ છે તેમજ માટી ચડાવી જેવા કોઈપણ પ્રકારની જરૂર પડતી નથી તેવા પાકની અંદર, એવા પાકની અંદર તમે પણ આ પદ્ધતિને વાપરી શકો છો. અને એવા પાકની અંદર પણ તમે વાપરી શકો છો કે જેની અંદર જીવનકાળો તેનો ટૂંકો હોય. અને આ પદ્ધતિમાં આપણે જાણીએ છીએ કે આપણા હાથ વડે ખેતરની અંદર વેરવામાં એટલે કે ફેંકવામાં આવે છે અને ત્યારબાદ તેના ઉપર લાકડું ફેરવવામાં આવે છે, જેની મદદથી આપણા બીજ જે છે તે જમીન અંદર થોડા ઢંકાઈ જાય. હવે ભાઈ, આપણે આ પદ્ધતિના ફાયદાની વાત કરીએ તો પહેલી જ વાત કરીએ તો આ ભાઈ એકદમ સસ્તી હોય છે અને ખૂબ જ સરળ અને ઝડપીથી આની અંદર કામ થઈ જતું હોય છે. ત્યારબાદ મિત્રો, આ પદ્ધતિના આપણે ગેરફાયદા શું છે? તો એક તો આપણે બિયારણ વધુ જોઈએ છે, એટલે વધારે આપણા બીજ વપરાય છે, એના કારણે ખર્ચો પણ વધી જતો હોય છે. ત્યારબાદ બીજનું વિતરણ અસમાન રીતે થવાની શક્યતા રહે છે, એટલે કોઈક જગ્યાએ વધારે પણ પડી જાય, કોઈક જગ્યાએ ઓછું પડે. એ જે છે તે પૂંખવાવાળા ઉપર આધાર રાખતો હોય છે. કોઈ અનુભવી માણસ હોય તો તે સારી રીતે આની અંદર પૂંખી શકતો હોય છે. ત્યારબાદ મિત્રો, બીજની વાવણી જે છે તેની ઊંડાઈ જે વાત કરીએ તો એ પણ અસમાન રહેતી હોય છે. આપણે ઉપર લાકડું ફેરવીએ તો કોઈક ઉપર રહી જાય, કોઈક નીચું જતું રહે, તેના પણ આની અંદર પ્રોબ્લેમ આવતો રહેતો હોય છે. ત્યારબાદ આની અંદર તમારે આંતરખેડ કરવી કોઈ રીતે પણ શક્ય નથી. અને તમારે નિંદામણ અંદર જો નિંદામણ નીંદવું હોય તો એ પણ ખૂબ જ રીતે મુશ્કેલ બની જતું હોય છે. અને આની અંદર બીજની કોઈ રીતે પસંદગી કરવી એ પણ શક્ય હોતી નથી. અને આની અંદર આપણે લાકડું ફેરવવું એ ખૂબ જ ફરજિયાત હોય છે. એટલે આ પદ્ધતિને આપણે આટલા થોડા ગેરફાયદા પણ છે. પદ્ધતિથી તમે કયા પાકો વાવી શકો? તો જીરું છે, ઈસબગુલ, રજકો, કોથમીર એટલે કે ધાણા, ત્યારબાદ રાજગરો, તેમજ બારસીમા છે વગેરે. આની અંદર તમે મિક્સ પાક કરવા હોય તો તે તમે આની અંદર કરી શકો છો. તો હવે આપણે બીજી જાણીતી પદ્ધતિની વાત કરવી છે, એટલે કે આપણે ડ્રિલિંગની, જે આપણે વાવણી દ્વારા કરતા હોઈએ છીએ. તો આપણે ડ્રિલિંગની વાત કરીએ તો એક આપણે સાધન દ્વારા આપણે આ બીજને એક સાહ નાખવામાં આવે છે, જે આપણે હાર પાડીએ છીએ. તેની વચ્ચે ચોક્કસ અંતર હોય છે બે હરોળ વચ્ચે, અને બીજને એક હારની અંદર સમાંતર રીતે આપણે વાવવામાં આવે છે. અને આના જે છે તેને પાછળ આપણે એક જે આવતું હોય છે પાઇપ, જેના દ્વારા બીજ ઢંકાતા જતા હોય છે. અમુકને કોઈને પાટી હોય છે. એટલે આ જે છે તે આની આપણે વાત કરીએ તો આના ફાયદા શું છે? તો બે હાર વચ્ચે સમાન અંતર જળવાઈ રહે છે. પહેલી વાત તો કે આપણે બે ઓળો હોય એની વચ્ચે અંતર રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણે પહેલી પદ્ધતિ જે પોંખતા હતા એના કરતાં આની અંદર આપણે બીજ જે છે તે ઓછા છે. ત્યારબાદ બે હાર વચ્ચે આંતરખેડ પણ શક્ય બને છે. અને આપણા બીજ જે છે તે પણ એક સમાન ઊંડાઈ અંદર વવાય છે. એટલે એ પણ એક આપણા ફાયદાની વાત છે. હવે મિત્રો, આપણે આના ગેરફાયદાની વાત કરીએ તો આની અંદર આપણે બે જે છોડ છે એની વચ્ચેનું ખાલી અંતર જળવાતું નથી. અને આની અંદર તમે આ પદ્ધતિથી તમે શું વાવી શકો? તો તમે ડાંગર, ઘઉં, બાજરી, જવ, રાઈ, મગ, ચોળી છે, જીરું છે વગેરે તમે આની અંદર તમે વાવી શકો છો. હવે ભાઈ, આપણે ત્રીજી પદ્ધતિની વાત કરીએ તો ડિબલિંગ, એટલે કે આપણે જે સોંપીને વાવતા હોય છે. તો આની અંદર આપણે શું કરતા હોઈએ કે હાથ વડે એક મોટો ખાડો કરો અને એની અંદર આપણે બીજને આપણે અંદર નાખી દો અને ઉપર થોડીક માટી વાળી દો. એટલે આ પદ્ધતિ આવી પણ આપણે કપાસની અંદર ખાસ કરીને યુઝ કરતા હોઈએ છીએ. તો આના શું ફાયદા અને આના શું ગેરફાયદા છે એની આપણે વાત કરીએ. તો આનો ફાયદો છે, પહેલી વાત તો કે બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચેનું અંતર બરાબર જળવાઈ રહે છે. એટલે કે બે કપાસ વચ્ચેનું અને બે કપાસની જે હરોળ છે એના વચ્ચેનું અંતર પણ જળવાઈ રહે છે. ત્યારબાદ આપણે આગળની બે પદ્ધતિ છે એના કરતાં પણ ઓછા બીજ દુએ છે. અને વાવણીની ઊંડાઈ પણ જે છે તે આપણે એક ધારી આપણે હાથ વડે કરતા હોઈએ એ પણ જળવાઈ રહે છે. અને આની અંદર ઝડપી અને સમાન રીતે અંકુરણ થાય છે અને છોડ પણ એક સારો મજબૂત બને છે. અને આના આપણે ગેરફાયદાની વાત કરીએ તો પહેલી તો આની અંદર આપણે વધુ મહેનત માગે છે પહેલી વાત તો, એટલે સમય લેતી પદ્ધતિ છે.
અને આની અંદર આપણે ખર્ચો જે છે તે ખૂબ જ થતો હોય છે. અને આની અંદર આ પદ્ધતિથી તમે કયા કયા પાકો વાવી શકો, તો કપાસ, એરંડા છે, વાલ છે, તુવેર છે વગેરે તમે આની અંદર તમે વાવી શકો છો. હવે આપણે ચોથી પદ્ધતિની વાત કરીએ, પ્લાન્ટિંગ. એટલે કે આપણે જે રોપા લાવીને રોપા વાવતા હોય છે એ રોપાની. તો આપણે છોડનો ભાગ જે છે તેને જમીનની અંદર રોપવામાં આવે છે. આ પદ્ધતિને આપણે પ્લાન્ટિંગ કહી શકીએ છીએ. અને આની અંદર સીધા જે આપણા રોપા છે એને રોપવામાં આવે છે, જેથી તે તંદુરસ્ત, મજબૂત અને યોગ્ય ઉંમરના હોય એના આપણે પૂરતી સંખ્યાની અંદર એની અંદર આપણે વાવતા હોઈએ છીએ. તો આની અંદર આપણે શું શું ફાયદા થાય છે? તો પહેલી વાત તો કે 2 હાર અને 2 છોડ વચ્ચેનું અંતર જળવાય. ત્યારબાદ રોપણીની સામાન્ય રીતે પસંદગીની તમને તક મળે છે કે તમારે કેવી વાવવી છે. ત્યારબાદ વાવણીની ઊંડાઈ પણ જળવાઈ રહેતી હોય છે. આના આપણે ગેરફાયદાની વાત કરીએ તો તેમાં પહેલી વાત તો મજૂરો વધારે જોઈએ, કારણ કે તમારે રોપા લાવીને વાવવાના હોય એટલે તમારે એના ખાડા કરવા પડે, બધું કરવું પડે. એના કારણે ગેરફાયદો એક આપણે જો વાત કરીએ તો મજૂર વધારે જોઈએ, એટલે આની અંદર ખર્ચાળ છે અને વધારે સમય લેતી છે. આની અંદર તમે ખાસ કરીએ તો વાવતા હોય તો ડુંગળી, લસણ છે, શેરડી છે, આની આપણે વાત કરીએ તો આવું તમે વાવી શકો છો. આપણે ઘાસ પણ નેપિયર આવતું હોય છે એના મૂળિયા દ્વારા એને પણ તમે વાવી શકો છો આની અંદર. હવે આપણે છેલ્લી પદ્ધતિની વાત કરીએ તો ટ્રાન્સપ્લાન્ટિંગ એટલે કે ફેર રોપણી. તો ટ્રાન્સપ્લાન્ટિંગ એટલે કે સક્રિય રીતે વધતા છોડને એક જગ્યાએથી કાઢી અને બીજી જગ્યાએ વધુ વિકાસ માટે અથવા તો ઉત્પાદન માટે રોપવો, એને આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કહીએ છીએ. તો આ પદ્ધતિની અંદર બીજને સીધા ખેતરની અંદર વાવવામાં આવતા નથી, પરંતુ તેને પહેલાં તો નર્સરીની અંદર વાવવામાં આવે, ત્યારબાદ એને કાળજી સાથે ઉગાડવામાં આવે અને પછી યોગ્ય વિકાસ થાય એટલે આપણે ધરુને અહીંયાથી ઉખાડી અને ખેતરની અંદર આપણે રોપવામાં આવે. અને આ જે છે તે એવા પાકો માટે ઉપયોગી છે કે જેમના બીજ ખૂબ નાના હોય અને શરૂઆતના તબક્કાની અંદર વધુ કાળજીની જરૂર હોય. હવે આનો આપણે ફાયદાની વાત કરીએ તો પહેલું તો આની અંદર મોઘા બિયારણની બચત થાય છે. ત્યારબાદ તંદુરસ્ત અને શુદ્ધ ધરુ દ્વારા યોગ્ય છોડની સંખ્યા પણ જાળવી શકાય છે અને ખેતર તૈયાર કરવા માટે પૂરતો સમય પણ મળી રહે છે. અને ધરુ અવસ્થા દરમિયાન નાના વિસ્તારની અંદર વધુ સારી રીતે સંભાળી રાખવાની પણ તક મળે છે. આના આપણે ગેરફાયદાની વાત કરીએ તો પાકનો કુલ સમયગાળો વધી શકે છે. જ્યારે કામનું ભારણ વધુ હોય ત્યારે મજૂરો અને શક્તિની પણ જરૂરિયાત આપણે રહેતી હોય છે. અને જમીન તૈયાર કરવા, પછી ધરુ ઉગાડવા અને ફેર રોપણી કરવાનો ખર્ચ જે છે તે વધી જતો હોય છે. તો તમે આની અંદર તમે કયા પાકો વાવી શકો છો આ પદ્ધતિથી? તો આપણે ડાંગર, તમાકુ છે, ટામેટાં, રીંગણ, મરચી, ત્યારબાદ ડુંગળી, કોબીજ, ફુલાવર છે. આની અંદર તમે આવા પાકો જે છે તમે વાવી શકતા હો છો. શાક પણ તમે આ પદ્ધતિથી તમે વાવી શકો છો. તો બાકી મિત્રો, તમને આપણી માહિતી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરીને કોમેન્ટ કરી દેજો અને તમારા ગામના કે તમારા ઓળખીતા ખેડૂતને પણ તમે મોકલી દેજો, જેથી આપણી આ માહિતી બધા ખેડૂતો સુધી પહોંચે. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી જ માહિતી તમને મળતી રહેશે.